હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું ખજૂર ચોકલેટ રોલ. આ ખજૂર ચોકલેટ રોલ એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થઈ છે. નાનાથી માંડી મોટાને બધાને બહુ જ ભાવશે તેવા ટેસ્ટી બને છે. અને આ ખજૂર ચોકલેટ રોલ બનાવવા ખૂબ જ આસાન છે. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈ લઈએ ખજૂર ચોકલેટ રોલ કેવી રીતે બનાવવા. ખજૂર ચોકલેટ રોલ બનાવવા માટે પહેલાં ગેસ ચાલુ કરી લેશું, પછી પેન લેશું. તેમાં 2 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે. મેં ઘી છે તે આપણે જે ઘરમાં જે રેગ્યુલર વાપરતા હોય તે જ ઘી લેવાનું છે. મેં ગાયનું ઘી લીધું છે, તમે કોઈ પણ ઘી લઈ શકો છો. ઘીને સરસ એવું ગરમ થવા દેવાનું છે. ઘી ગરમ થઈ જાય સરસ એવું, પછી મેં કાજુ લીધા છે. 1 વાટકી જેટલા કાજુ લીધા, તેને નાના નાના કટકા કરી લીધા છે. તે કાજુને આપણે ઘીની સાથે સાતળવાના છે. સરસ રીતે મિક્સ કરી લેશું. પછી તેમાં મેં બદામ લીધી છે વાટકી, સેમ એ જ વાટકીની મદદથી બદામ લીધી છે. તેને પણ નાના નાના એવા કટકા કરી લીધા છે. કાજુ બદામને સરસ રીતે ઘીમાં સાતળવાના છે. તે સરસ એવા ઘીમાં સતળાઈ જાય પછી મેં તેમાં છે તે કિસમિસ લીધી છે. એ જ વાટકી જેટલી કિસમિસ લીધી છે. પહેલાં કાજુ અને બદામને થોડીક વાર માટે ઘીમાં સાતળવાના, પછી જ આપણે કિસમિસને લેવાની છે. હવે તેને કિસમિસને એડ કરી દઈશું. કાજુ બદામ અને કિસમિસને છે આપણે ઘીમાં સરસ રીતે સાતળવાના છે. અને ઉપરથી થોડાક એવા ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે. જો સરસ એવા આપણે ક્રિસ્પી થોડા થવા લાગ્યા છે અને સરસ એવા સતળાઈ પણ ગયા છે. હવે છે તે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ આપણે જે ટોપરાનું છીણ લીધું છે તે આપણે એડ કરવાનું છે. અને ગેસની ફ્લેમ બંધ કરીને પછી ટોપરાનું છીણ છે તે લેવાનું છે, તે ખાસ ધ્યાન રાખવું. અને ગેસ ચાલુ છે તમે ટોપરાનું છીણ લેશો તો ટોપરાનું છીણ છે તે જલ્દી બળી જતું હોય છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. બધું સરસ એવું ઘીમાં સતળાઈ ગયું છે. હવે છે તેને આપણે એક પ્લેટમાં છે તે લઈ લેશું. હવે છે તેને આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં રાખી દઈએ. પાછું ગેસ ચાલુ કરીને સેમ એ જ પેન લઈને તેમાં છે તે આપણે 2 ચમચી જેટલું પાછું ઘી લેવાનું છે. તમારે વધારે લેવું હોય તો તમે વધુ પણ લઈ શકો છો. હવે ઘીને છે સરસ એવું ગરમ થવા દેવાનું છે. ઘી છે આપણું સરસ એવું ગરમ થવા લાગ્યું છે. જો સરસ એવું ગરમ થઈ ગયું છે અને મેં છે 1 કિલો જેટલો ખજૂર લીધો છે. અને ખજૂરને છે તે મેં સરસ એવો સાફ કરી લીધો છે અને તેમાંથી બિયા છે તે કાઢી લીધા છે અને તેને નાના નાના કટકા કરી લીધા છે. હવે તે ખજૂરને છે આપણે ઘીમાં છે તે એડ કરી દેવાનો છે અને ઘી સાથે સરસ રીતે આપણે ખજૂરને છે તે સાતળવાનો છે. અને ખજૂરને સરસ રીતે સાફ કરીને પછી જ લેવું, કેમ કે ખજૂરમાં છે ત્યારે થોડો એવો કચરો પણ હોય છે. સરસ રીતે આપણે ઘીમાં સાતળવાનો છે. ઘીમાં સાતળવામાં છે 5 થી 10 મિનિટ જેટલી આપણે એમાં વાર પણ લાગે છે. અને સરસ એવો સાતળશો એટલે ખજૂર આપણે એકદમ સોફ્ટ એવો બનીને તૈયાર થઈ જશે. જો તમે કાળો ખજૂર એકદમ પોચો ખજૂર લેશો તો તેમાં તેને સાતળતા વાર નથી લાગતી, તે જલ્દી સતળાઈ જાય છે. મેં આ છે તે ચટણીનો ખજૂર લીધો છે, તે થોડોક કઠણ હોય છે એટલે થોડીક વાર સાતળતા છે તે આપણે વાર લાગે છે. અને તમે જોઈ શકો છો ખજૂર થોડોક એવો સતળાઈ પણ ગયો છે. એકદમ સરસ એવો જો સોફ્ટ બનવા લાગ્યો છે ખજૂર આપણો. હજી આપણે તેને 1 મિનિટ સુધી ખજૂરને આપણે ઘીમાં સાતળશું. જો તમને જરૂર લાગે તો તમે હજી આમાં ઘી પણ એડ કરી શકો છો. મને જરૂર નથી લાગતી એટલે હું છે ઘી એડ કરતી નથી, તેને ઘીમાં એનેમ જ સાતળું છું. અને આ ખજૂર છે, બાળકો ખજૂર છે ખાતા ના હોય પણ તમે આવી રીતે ચોકલેટ રોલ બનાવીને આપશો તો બાળકો આરામથી છે તે ખાઈ લેશે. અને ખજૂરો સરસ રીતે આપણો સતળાઈ ગયો છે. હવે તેમાં કાજુ બદામ અને કિસમિસ જે આપણે ઘીમાં સાતળીને લીધા હતા તે આપણે એડ કરી દઈશું. હવે તેને સરસ રીતે ખજૂર સાથે આપણે મિક્સ કરી દેવાનું છે. જો સરસ રીતે આપણે આવી રીતે હલાવતા રહેશું એટલે આપણે બધું કાજુ બદામ કિસમિસ ખજૂર સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. જો આવી રીતે હલાવતું રહેવાનું છે એટલે સરસ ખજૂર સાથે આપણે કાજુ બદામ કિસમિસ મિક્સ થઈ જશે. અને જે બાળકો છે ખજૂર ખાતા નથી હોતા કે ડ્રાયફ્રૂટ ખાતા નથી, પણ તમે આવી રીતે ચોકલેટ રોલ બનાવીને આપશો તો તે આરામથી ખાઈ લેશે અને તેને ખબર પણ નહીં પડે કે આમાં ખજૂર છે અને કાજુ બદામને ડ્રાયફ્રૂટ પણ એડ કરેલું છે. અને અત્યારના બાળકોને ચોકલેટ તો બહુ જ ભાવતી હોય છે, માટે તમે શિયાળામાં આવી તેને ખજૂર ચોકલેટ રોલ બનાવીને આપશો તો તે આરામથી ખાઈ લેશે અને બાળકોને તંદુરસ્તી પણ સારી રહેશે. જો સરસ એવું મિક્સ થઈ ગયું છે, હવે તેને ઠંડુ કરવા માટે રાખી દઈએ. ઠંડુ સરસ થઈ ગયું છે. હવે આપણે છે ખજૂરને છે તે આવી રીતે બોલ્સ છે તે વારી લેવાના છે. તેવી જ રીતે હું તમને બીજો બોલ છે તે વારીને બતાવું. જો આવી રીતે છે તે બોલ વારી લેવાના છે. તમારી મોટી સાઇઝ તમને પસંદ હોય તો તમે મોટા પણ વારી શકો છો. અને હું છે મીડિયમ સાઇઝના બોલ છે તે વારું છું. અને ખજૂર છે તે શરીર માટે બહુ જ હેલ્ધી છે અને ખજૂર તો છે તે બધાને ખાવો જોઈએ.
ખજૂરમાંથી તમે અલગ અલગ વાનગી બનાવીને પણ બાળકોને આપી શકો છો. ખજૂર રોલ છે, ખજૂર ચોકલેટ રોલ છે, ખજૂર પાક છે, કોઈ પણ વેરાયટી બનાવીને તમે બાળકોને આપી શકો છો. અને બાળકો જો આ ખજૂર ખાશે તો હેલ્ધી પણ રહેશે. અને આ ખજૂર છે હિમોગ્લોબિન પણ આપણે વધારે છે. જો આવી રીતે છે તમે બધા જ બોલ છે તે વારી લીધા છે. તમને બતાવી દઉં. જો આવી રીતે બધા જ છે ખજૂરના બોલ છે તે બની ગયા છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. મેં અહીંયા છે તે જો ડાર્ક ચોકલેટ લીધી છે, ડાર્ક કમ્પાઉન્ડ તે ચોકલેટ લીધી છે. આ ઇઝીલી છે તે આપણે મળી જતી હોય છે. તેની જગ્યાએ તમે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો. તમને જે પસંદ આવે તે તમે ચોકલેટ લઈ શકો છો. મેં ડાર્ક ચોકલેટ લીધી છે. હવે તેને આપણે કાતરની મદદથી કટિંગ કરી લેશું અને ચોકલેટ જો આવે તે બહાર કાઢશું. જો ડાર્ક એવી દેખાય છે ને, હવે તેનો આપણે છે તે ભાગ કરી લેશું. તમારે જેટલી એડ કરવી હોય તેટલી તમે લઈ શકો છો. અત્યારે જો આટલી હું ખમણી છું, મને વધારે જરૂર લાગશે તો હું વધારે કટકા પાછા લઈ લઈશ. હવે તેને મેં એક થાળી લીધી છે અને ખમણી લીધી છે. ખમણીથી છે તે આપણે ચોકલેટને ખમણી લેવાની છે. અને આ ચોકલેટ ખમણવામાં બહુ હાર્ડ હોય છે, એટલે થોડી ખમણવામાં વાર લાગે છે. જો ચોકલેટને છે તે આવી રીતે ઝીણું ખમણ થશે તેવી રીતે ચોકલેટને આપણે આવી રીતે ખમણી લેવાની છે. અને તમે આના નાના કટકા કરવા તો પણ તમે કટકા પણ કરી શકો છો. પણ આપણે ચોકલેટને છે તે મેટ કરવાની છે. જો કટકા કરીશું તો તેમાં મેટ થવામાં વાર લાગશે અને આવી રીતે ખમણશું તો તે જલ્દીથી છે તે મેટ થઈ જતી હોય છે. એટલે હું છે ખમણીને લઉં છું. તમારે જો કટકા કરી લેવો તો તમે તે પણ લઈ શકો છો. અને ચોકલેટને જો આવી રીતે આપણે ખમણી લેવાની છે. અને આ છે ખજૂર ચોકલેટ રોલ બનતા વાર પણ નથી લાગતી. માત્ર 10 થી 15 મિનિટમાં બની તૈયાર થઈ જાય છે. અને જો ચોકલેટને મેં છે તે આવી રીતે ખમણી લીધી છે. તમને બતાવી દઉં. જો આવી રીતે ઝીણું એવું ખમણ થઈ ગયું છે. હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ. હવે છે એક ડીશમાં છે તે ટોપરાનું છીણ મેં લીધું છે. હવે જે આપણે ખજૂર રોલ બનાવ્યા છે તેને આપણે ટોપરાના છીણ સાથે આવી રીતે ડીપ કરી લેશું. સરસ રીતે આપણે ટોપરાના છીણ સાથે કોટિંગ કરી લેવાનું છે. તેવી જ રીતે હું તમને બીજું પણ કોટિંગ કરી બતાવી દઉં ટોપરા સાથે. આવી જ રીતે છે બધા જ છે બોલ્સને આપણે ટોપરાના છીણ સાથે છે તે ડીપ કરી લેવાના છે. ખજૂરના રોલને આપણે ટોપરા સાથે ડીપ કરવાથી તેમાં ચોકલેટનું રિયલ છે તે સરસ રીતે બની જશે. હવે છે તે મેં પેન લીધું છે, તેમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે અને તેની ઉપર સ્ટેન્ડ રાખ્યું છે. અને જે ચોકલેટ આપણે ખમણી રાખી તે વાટકામાં લઈ લીધી છે. હવે તે ચોકલેટને છે તે ચમચીની મદદથી સરસ રીતે આપણે હલાવતું રહેવાનું છે. આપણે આવી રીતે ચમચી મદદથી હલાવતા રહેશું એટલે આપણે ચોકલેટ છે સરસ રીતે ઓગળવા લાગશે. અને જો ચોકલેટ આપણી સરસ એવી ઓગળવા લાગી છે તેને સતત હલાવતું રહેવાનું છે. અને ચોકલેટને સરસ રીતે ઓગાળવાની છે. જો સરસ ઓગળશે નહીં તો આપણે જે ખજૂર રોલ છે તે સરસ રીતે ડીપ નહીં થાય અને તેનું ઉપરનું કવર છે તે એકદમ ઘાટું રહેશે. માટે છે તેને સતત હલાવતું રહેવાનું છે અને પાતળું લેયર આપણે બનાવવાનું છે. જો સરસ રીતે ચોકલેટ આપણી ઓગળી ગઈ છે. હવે જે આપણે બોલ્સ બનાવ્યા છે તેને આપણે ચોકલેટ સાથે ડીપ કરી લેવાના છે. ચમચીની મદદથી આવી રીતે સરસ એવા ડીપ કરી લેવાના છે. જો આ સરસ એવું ડીપ થઈ ગયું છે તેને આપણે હવે એક ડીશમાં રાખી દઈએ. તેવી જ રીતે હું તમને પણ બીજું બોલ છે તે બતાવી દઉં કરીને. જો આવી રીતે ચમચીની મદદથી આપણે ચોકલેટ છે ઉપર આવી રીતે રેડવાની છે અને સરસ એવું ડીપ કરી લેવાનું છે ચોકલેટ સાથે. તેવી જ રીતે હું તમને ત્રીજું પણ આવી રીતે કરવાનું છે. ચોકલેટ સાથે સરસ રીતે કોટિંગ કરી લેવાનું છે. અને આવી રીતે તમે ચોકલેટ રોલ બનાવીને આપશો તો બાળકને બહુ જ ભાવશે. અને જો ખજૂર નહીં ખાતો હોય તો તે ખજૂર પણ ખાવા લાગશે. અને બાળકોને આવી રીતે તમે આપશો તો બહુ જ શરીર માટે બહુ જ હેલ્ધી છે. અને એવી જ રીતે છે તે બધે ખજૂર છે ચોકલેટ રોલ આવી રીતે બનાવી લીધા છે. હવે તેને આપણે ફ્રીજમાં રાખી દઈશું 15 મિનિટ સુધી, જેથી આપણું છે તે ચોકલેટ છે સરસ રીતે આપણે સેટ થઈ જાય. હવે છે મેં ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે અને જો સરસ એવી ચોકલેટ આપણે ખજૂર સાથે સેટ થઈ ગઈ છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણે ખજૂર ચોકલેટ રોલ બન્યા છે ને, બાળકોને તો પણ ખૂબ જ ભાવશે, સાથે મોટાઓને પણ બહુ જ ભાવશે. મારો ખજૂર ચોકલેટ રોલનો વિડીયો તમને કેવો લાગે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો બસ આટલું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ.